વિજયાદશમી કે દશેરા તરીકે ઓળખવામાં આવતો નવરાત્રિનો છેલ્લો દિવસ દશેરા એ સંસ્કૃત શબ્દ છે. મહાબલી રાવણ જેને 10 માથા હતા, જેને રાઘવેન્દ્ર પ્રભુ શ્રી રામે પરાસ્ત કર્યો, જેના વિજય ઉત્સવની ઉજવણી માટે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે. તો આજના દિવસે દુર્ગાષ્ટમી તરીકે પણ ઓળખાય છે. જ્યારે પૌરાણિક કથા અનુસાર મહિષાસુરે જ્યારે દેવતા પર વિજય મેળવ્યો ત્યારે મા દુર્ગાનું પ્રાગટ્ય થયું અને મહિષાસુર સાથે 9 દિવસના યુદ્ધ પછી 10મા દિવસે મહિષાસુરનો વધ થયો. આમ આજે દુર્ગાષ્ટમી, દશેરા કે વિજયાદશમી તરીકે પણ ઓળખાય છે. આ દિવસમાં સૌથી વધુ મહત્વ શસ્ત્રનું છે, એટલે આજે શસ્ત્ર પૂજા કરાય છે અને સંપૂર્ણ વિધિ વિધાનથી શાસ્ત્રની અને પૂજા થાય છે. આપણને અજય વરદાન મળે છે, એટલે આપણા શત્રુ પર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ. અને ભારતમાં ક્ષત્રિયો દ્વારા જેઓની પાસે શસ્ત્ર મ્યાન હોય છે તેની પૂજા કરાય છે. તો તેની સાથે ભારતીય સેના દ્વારા પણ હથિયારની પૂજા કરાય છે. પછી તે સૈનિક બળ હોય કે પોલીસ બળ, દરેક દ્વારા શસ્ત્રની પૂજા કરાય છે. શિવદળ સંગઠનના રાષ્ટ્રીય કાર્યાલય અમદાવાદ ખાતે પણ વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું. આ પૂજન વિધિમાં શિવદળના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય કુમાર બોથરાના આદેશ અનુસાર શસ્ત્ર પૂજન વિધિ કરાઈ હતી. આ શસ્ત્ર પૂજન વિધિમાં અમદાવાદ સંગઠનના જિલ્લા પ્રમુખ કિરણ ઠાકોર, ગ્રાહક સુરક્ષા સંઘના પ્રમુખ મૃણાલીબેન પટેલ, ભાભર તાલુકા પ્રમુખ કિશન ઠાકોર, સરખેજ પ્રમુખ રાજુ ઠાકોર તેમજ રાહુલ ઠાકોર અને રોનક દંતાણી, વનરાજસિંહ, કમલેશભાઈ રોહિડા, રોશન સહાની, સુમિતભાઈ સાધુ તેમજ મોટી સંખ્યામાં શિવદળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.